હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર બિહારના 18 જિલ્લાની 121 વિધાનસભા સીટ પર ભારે ઉત્સાહ અને સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઈ હતી। સવારે 7 વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। શરૂઆતમાં જ કેટલાક મતદાન કેન્દ્રો પર મતદારોની ભીડ જોવા મળી। મતદાનની પ્રક્રિયા સવારે શરૂ થયા બાદ સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। બિહારના 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે। 14 નવેમ્બરના રોજ પરિણામો જાહેર કરાશે। પહેલા તબક્કામાં 1314 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। ઉમેદવારોના ભાગ્યોનો નિર્ણય 3 અને 75 કરોડ મતદારો કરશે। મતદાન માટે 45,341 બૂથ બનાવવામાં આવ્યા છે। પહેલા તબક્કામાં 10 હોટ બેઠકો છે, જેમાં તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, અનંતસિંહ સહિત ઘણા મોટા ચહેરાઓનો શાખ દાવ પર છે। 11 મંત્રીઓની શાખ દાવ પર, આમાં 8 બીજેપી તો 3 જેડીયુના મંત્રીઓ છે। સુરક્ષાના સંદર્ભમાં પોલિંગ બૂથો પર 4 લાખથી પણ વધુ સુરક્ષાકર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે। ત્યારે બિહારમાં મતદાનની શરૂઆત પ્રથમ તબક્કાના મતદાનને લઈને તંત્ર સજ્જ થયું છે। 3.75 કરોડથી પણ વધુ મતદારોમાં ઉત્સાહ। મતદાન માટે 45,341 મતદાન મથકો તૈયાર થયા છે।